એક સમયે શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી અને અન્ય સંતો ભક્તો સાથે ભુજ જઈ રહ્યા હતા. એ વખતે શ્રીહરિ ભેગા વઢવાણના દેવકૃષ્ણ ઉપાધ્યાય પણ જોડાયા હતા. રણમાં પાણી ઉપલબ્ધ ન હોય તો યાત્રા કરવી ખૂબ જ કઠિન બની જાય છે. પગપાળા મુસાફરી. દેવકૃષ્ણ ખૂબ જ તરસ્યા થયા. થોડી વારમાં તેઓ તરસના કારણે નબળા પડી ગયા અને કહેવા લાગ્યા, હે શ્રીહરિ, હવે તો મારી તરસ સહન થાય તેમ નથી. કૃપા કરીને પાણી મળે એવું કંઈક કરો. શ્રીહરિએ કહ્યું, દેવકૃષ્ણ, અહીં વીરડો કરો અને પાણી પી લો. ત્યારે દેવકૃષ્ણ બ્રાહ્મણે ઉત્સાહભેર ત્યાં વીરડો કરી પાણી ચાખી જોયું, પણ પાણી ખૂબ ખારું હતું. ચમકારા સાથે તેઓએ મહારાજ તરફ જોયું અને બોલ્યા, મહારાજ, આ પાણી તો બિલકુલ ખારું છે, તે કેમ પીવાય? ત્યારે શ્રીહરિએ હસીને કહ્યું, આ ખારું છે? ચાલો થોડું આગળ જઈએ, કદાચ પાણી સારું મળે. તમામ યાત્રિકો મહારાજ સાથે થોડું આગળ ચાલ્યા. 25 ડગલા ચાલ્યા પછી મહારાજ ત્યાં ઊભા રહ્યા અને કહ્યું, ભૂદેવ, આ સ્થળે ગંગા યમુના બે નદીની સેર આવે છે, અહીં પાણી પી લો. ત્યારે દેવકૃષ્ણ વિપ્રએ ફરીથી વીરડો ગાળી પાણી પીધું તો એ પાણી તો મીઠું ટોપરા જેવું, ગંગાજળ જેવું પવિત્ર અને સાકર જેવું મીઠું જળ લાગ્યું. ત્યારે એણે મહારાજને કહ્યું કે આ પાણી તો સાકર જેવું મીઠું છે. ત્યારે મહારાજે કહ્યું, અહીં તો ખરેખર ગંગા યમુનાની સેર આવી ખરી. હવે સૌ પાણી પીવો. પછી તે બ્રાહ્મણે પાણી પીધું ને મહારાજે પણ પાણી પીધું ને પછી સંતોએ પણ જળ ધરાવ્યું. બધાએ આ મીઠું પાણી પીધું અને આગળ ચાલ્યા. એ સમયે દેવકૃષ્ણ થોડો વખત ત્યાં વિસામો ખાવા રોકાયા. તે પાછળ રહી ગયા ને તેણે પાછળ રહીને પાણી ચાખી જોયું તો ખારું ખારું ઉસ જેવું લાગ્યું. ત્યારે દેવકૃષ્ણને થયું, મહારાજે મારા સારું ખારું જળ મીઠું કર્યું. એમ પોતે અહોભાવથી શ્રીહરિનો મહિમા વિચારતા હતા. ત્યાં મહારાજે પાછું વળીને જોયું તો એ ભૂદેવ ત્યાં જ ઊભેલા. મહારાજે સાદ કરીને પૂછ્યું કે એ ભૂદેવ કેમ ત્યાં ઊભા રહ્યા? ત્યારે કહે, અરે મહારાજ, હું તો પાણીના કોગળા કરવા પાછળ રહ્યો હતો, પણ પાણી તો ખારું ઝેર જેવું થઈ ગયું. ત્યારે મહારાજ કહે, એ ગંગા જમનાની સેર સ્થિર રહેતી નથી, ચાલી જાય છે ને પાછું સમુદ્રનું પાણી આવી જાય છે. તે પાણી તો ખારું જ હોય ને. ત્યારે દેવકૃષ્ણ હાથ જોડીને કહે, મહારાજ, ત્યાં ગંગા જમનાની શેર કેવી? એ તો આપે મને જળની અતિ તરસ લાગી હતી, તેથી ખારું પાણી મીઠું કર્યું છે. આમ એ સમયે એવો શ્રીહરિના પ્રગટપણાનો ચમત્કાર દેવકૃષ્ણ ઉપાધ્યાયે જોયો. જય શ્રી સ્વામિનારાયણ.